Hello everyone, I welcome you all in another video lecture of fluid static. આ વિડિયો લેક્ચરની અંદર આપણે વર્ટિકલ સિંગલ કોલમ મેનોમીટર, ડિફરન્શિયલ મેનોમીટર, મિકેનિકલ ગેજ વિશે ડિટેલમાં જોઈશું. પહેલું જોઈશું આપણે વર્ટિકલ સિંગલ કોલમ મેનોમીટર. આ જે મેનોમીટર છે એ યુટ્યુબ મેનોમીટરનું જે લિમિટેશન છે એ અહીંયા આગળ ઓવરકમ કરે છે. એટલે કે અહીંયા આગળ આપણને એક જ રીડિંગની મદદથી આપણે પ્રેશર મેઝર કરી શકીશું. જ્યારે યુટ્યુબ મેનોમીટરની અંદર આપણે બે રીડિંગ આપણે રીડ કરવા પડતા હતા અને એના પરથી આપણે પ્રેશર કેલ્ક્યુલેટ કરતા હતા. જ્યારે આની અંદર તમે જોઈ શકો છો અહીંયા આગળ ફિગરમાં કે આપણે એક જ જે હાઇટ જે છે એ આપણે મેઝર કરવી પડે છે અને એના મદદથી આપણે પ્રેશર ઇઝીલી મેઝર કરી શકીશું. અહીંયા આગળ તમને ફિગરમાં દેખાય છે વર્ટિકલ સિંગલ કોલમ મેનોમીટર. એમાં રિઝર્વાયર છે એ એક પાઇપની મદદથી કનેક્ટેડ છે કે જે આપણે પ્રેશર મેઝર કરવું છે એની જોડે કનેક્ટેડ છે. હવે આની અંદર તમે જોશો તો એક હાઈ સ્પેસિફિક ગ્રેવિટી વાળું લિક્વિડ, ફોર એક્ઝામ્પલ મર્ક્યુરી આપણે અહીં આગળ ફિલ કરેલું છે. હવે મર્ક્યુરી ફિલ કરેલું છે એ તમને આગળ ફિગરમાં દેખાય છે. એક જ્યારે પ્રેશર કનેક્ટેડ હશે ત્યારે તમને આ રીતની ફિગર બતાવશે. હવે નોર્મલ જ્યારે હશે, નોર્મલ કન્ડિશન કે આપણે પ્રેશરની જો એટલે પાઇપની જોડે કનેક્ટેડ કર્યું નહીં હોય મેનોમીટર, ત્યારે આપણને આ રીતનું મેનોમીટર દેખાશે લેવલ, કે મર્ક્યુરીનું લેવલ જે છે એ એકદમ ઝીરો હશે. જેટલું રિઝર્વાયરમાં હશે એટલું જ અહીંયા આગળ હશે. તો એક જ લેવલમાં હશે બંને. હવે જો હું પ્રેશર આપું છું, ફોર એક્ઝામ્પલ હું પાઇપ જોડે કનેક્ટ કરું છું જ્યાં આગળ આપણે પ્રેશર મેઝર કરવું છે ત્યાં આગળ, તો એના લીધે શું થશે, પ્રેશર જે છે એ અહીંયા આગળ નીચેની તરફ લાગશે. નીચેની તરફ લાગશે એટલે જે અહીંયા આગળ મર્ક્યુરી જે છે એ શું થશે, નીચેની તરફ ધક્કો લાગશે. નીચેની તરફ ધક્કો લાગશે એટલે અહીંયાનું જે લેવલ છે એ શું થશે, વધશે. એટલે કે રાઈટ સાઈડની જે પાઇપ છે એનું લેવલ શું થશે, વધશે. હવે અહીંયા આગળ તમે દેખાય છે કે આ જેટલું અહીંયા આગળ પ્રેશર લાગશે એ પ્રમાણે મર્ક્યુરીનું લેવલ શું થશે, ઉપર જશે. હવે તમે જુઓ તો આ જે રિઝર્વાયર છે એનો એરિયા જે છે એ કેવો છે, આ જે ટ્યુબ કરતા 100 ટાઈમ્સ એટલે કે 100 ગણો વધારે હશે. તો આ જે ડિફરન્સ થયો એના લીધે જે પ્રેશર ડિફરન્સ થશે એ આપણને શું કરશે, એક્યુરેટ પ્રેશર મેઝર કરી આપશે. બરાબર. તો અહીંયા આગળ જેટલું પ્રેશર લાગશે એટલું આપણે ફ્લુઇડ નીચેની તરફ જશે એટલે આપણે ફ્લુઇડ જે મર્ક્યુરી જે છે એ શું થશે, એનું લેવલ વધશે. તો અહીંયા આગળ આપણે કન્સિડર કરીએ છીએ પહેલું તો H1 એ શું છે, હાઇટ છે. H1 એટલે આપણે જ્યાં સોર્સ કનેક્ટેડ છે ત્યાંથી રિઝર્વાયરનું લેવલ, જે ઇનિશિયલ લેવલ હતું ત્યાં સુધીની હાઇટ. H2 એટલે જેટલું હાઇટ વધશે એ મર્ક્યુરીની. ∆H એટલે કે જેટલું લેવલ નીચું જશે, રિઝર્વાયરમાં જેટલું લેવલ નીચું જશે એની હાઇટ. H પ્રેશર ઇન ધ પાઇપ એક્સપ્રેસ ઇન ટર્મ્સ ઓફ હેડ ઓફ વોટર, એટલે કે આપણે અહીં H લઈશું, જે આપણને કેલ્ક્યુલેટ કરીશું કે capital A is the cross sectional area of reservoir, small a is the cross sectional area of tube. એટલે કે જે જમણી બાજુની ટ્યુબ છે જેને આપણે લિમ્બ કહીએ છીએ એનો એરિયા. S1 is the specific gravity of light liquid in pipe. S2 is the specific gravity of heavy liquid. હવે આપણે શું કરીશું, પ્રેશર કેલ્ક્યુલેટ કરવાનું જે ઇક્વેશન છે એ આપણે જોઈશું. પ્રેશર હેડ એટ પોઈન્ટ A, એટલે કે અહીંયા આગળ પ્રેશર હેડ કેટલું હશે, તો HA હશે, એટલે HA. એના પછી છે અહીંયા સુધીનું પ્રેશર, એટલે કે ZZ જે આપણો પ્લેન છે ત્યાં સુધીનું આપણું પ્રેશર કેટલું થશે, તો H1 પ્લસ ∆H, એટલે કે અહીંયાથી H1 પ્લસ ∆H જેટલું નીચે જશે, ડિસ્પ્લેસ થશે. અહીંયા આગળ જેટલું ફ્લુઇડ જે છે એ નીચેની તરફ ખસશે અને નીચેની તરફ ખસીને ક્યાં જશે, ઉપર જશે. એકોર્ડિંગ ટુ પાસ્કલ્સ લો, પાસ્કલનો નિયમ અહીંયા પણ લાગુ પડે છે, જેટલું પ્રેશર નીચે તરફ જાય છે એટલું જ પ્રેશર ઉપર જશે. તો H1 પ્લસ ∆H ઇન્ટુ H1 પ્લસ ∆H. કેમ આપણે અહીંયા આગળ S1 જોડે કન્સિડર કરીશું, કારણ કે અહીંયા સુધીનું જે એક
એક જ લિક્વિડ છે, ઝેડ પ્લેન સુધી શું છે, એક જ લિક્વિડ છે, એટલા માટે S1 આવશે, સ્પેસિફિક ગ્રેવિટી ઓફ લાઇટ લિક્વિડ. હવે તમે અહીંયા આગળ જોશો, આપણે શું કરીએ છીએ, ઝેડ પ્લેન સુધીનું જ કેલ્ક્યુલેટ કરીએ છીએ, ફક્ત ઝેડ પ્લેન સુધીનું જ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ, એટલે કે અહીંયા સુધીનું જ. હવે તમે જોશો અહીંયા નીચેની તરફ જશો એમ આપણે શું કરવાનું, પ્રેશર ઇન્ક્રીઝ થશે, એટલે આપણે શું કરીશું, પ્લસ લઈશું. અને બીજી બાજુ શું થશે, લિક્વિડ ઉપરની તરફ ચડશે તો એને શું કહેવાશે, માઇનસ કહેવાશે. ઇન શોર્ટ, આપણે જેમ નીચે જઈએ એમ તમારે શું યાદ રાખવાનું, પ્લસ એટલે કે પ્રેશર વધશે, અને ઉપર જઈશું એમ શું થશે, પ્રેશર ઘટશે. એટલા માટે આપણે નીચેની તરફ માટે પ્લસ લઈશું અને ઉપર તરફ માઇનસ લઈશું. એટલા માટે H2 પ્લસ ડેલ H, એટલે કે આ H2 અહીંયાથી અહીંયા સુધીનું અને અહીંયાથી અહીંયા સુધીનું H2 પ્લસ ડેલ H ઇન્ટુ S2. કેમ S2? કારણ કે અહીંયા આટલે સુધી શું છે, મર્ક્યુરી છે, બરાબર. હવે આને આપણે શું કરીશું, સિમ્પ્લિફાઈ કરીશું. સિમ્પ્લિફાઈ કરીશું એટલે કે HA પ્લસ H1S1 ડેલ H1S1 માઇનસ H2S2 માઇનસ ડેલ H ઇન્ટુ S2 ઇઝ ઇક્વલ ટુ 0. તમે આખી જે ટર્મ છે એને રાઈટ હેન્ડ સાઈડ પણ લઈ શકો છો. હવે H1S1 ને અગેન આને સિમ્પ્લિફાઈ કરીશું તો HA ઇઝ ઇક્વલ ટુ H2S2 માઇનસ H1S1 પ્લસ ડેલ H S2 માઇનસ S1. આ શું થશે, આપણું પ્રેશર હેડ માટેનું ઇક્વેશન. આ આપણને શેમાં મળશે, મીટર ઓફ વોટરમાં મળશે. આ જે પ્રેશર હેડ મળશે એ આપણને શેમાં મળશે, મીટર ઓફ વોટરમાં મળશે. હવે આપણે અહીંયા આગળ પાસ્કલનો નિયમ લગાડીએ તો જેટલું અહીંયા આગળ ફ્લુઇડ ડિસ્પ્લેસ થશે, એટલે કે અહીંયા આગળ જેટલું વોલ્યુમ હતું એટલું વોલ્યુમ અહીંયા આગળ જશે, એટલે કે અહીંયા જેટલું વોલ્યુમ હતું એટલું અહીંયા આગળ ડિસ્પ્લેસ થશે, એટલે પ્રેશરના લીધે. તો આપણે એને શું કરીશું, કમ્પેર કરીશું કે જેટલું રિઝર્વોયરમાં વોલ્યુમ હતું એટલું ક્યાં હશે, પાઇપની અંદર અથવા તો લીમની અંદર. તો આપણે એને શું કરીશું, કમ્પેર કરીશું. વોલ્યુમ ફોલ ઇન ધ રિઝર્વોયર ઇક્વલ ટુ વોલ્યુમ રાઇઝ ઇન ધ રાઇટ limb. So del A into del H is equal to A into H2. A is the cross-sectional area of reservoir, as I said earlier in the last slide. Okay. A is the cross-sectional area of reservoir. Small a is the cross-sectional area of tube. તો આપણે del H ને આપણે ફાઇનલ ટર્મ તરીકે લઈશું. તો A into H2 by capital A. તો હવે તમે અહીંયા આગળ જોશો તો આ જે ટર્મ છે del H એકદમ કેવું હશે, નાનું હશે, એકદમ કેવું હશે, નાનું હશે. તો આપણે એને શું કરીશું, નેગ્લેક્ટ કરીશું, એટલે કે આખી જે ટર્મ જે છે એને શું કરીશું, નેગ્લેક્ટ કરીશું. By making basin sufficiently large, the term A by A can be neglected. Also, H1 is constant and S1 and S2 are known parameters. We find pressure by measuring H2 only. એટલે કે આપણને ફાઇનલ ઇક્વેશન શું મળશે, H is equal to H2 S2 minus H1 S1. Hence, H1 is the constant and S1 and S2 are the known parameters. We find pressure by measuring H2 only. So we have to make a reading from one limb. That's why this type of manometer is known as single column manometer. આપણે અહીં ઘડી ખાલી શું કરવું પડે છે, H2 આપણે મેજર કરવું પડે છે સિંગલ કોલમ મેનોમીટરની અંદર. તો એટલા માટે એને શું કહેવાશે, સિંગલ કોલમ, બરાબર. અને સિંગલ કોલમ કેમ કહેવામાં આવે છે, કારણ કે આપણે ખાલી એક જ લિમ્બ, એક જ ટ્યુબનું આપણે ડિસ્ટન્સ મેજર કરીશું કે કેટલી હાઈટ એની ઉપર આવે છે, અને એના પરથી આપણને શું મળશે, પ્રેશર મળશે. તો એટલા માટે આને શું કહેવામાં આવે છે, વર્ટિકલ સિંગલ કોલમ મેનોમીટર. વર્ટિકલ સિંગલ કોલમ મેનોમીટરનું ઇક્વેશન શું થશે, H2 S2 minus H1 S1. H1 નોન પેરામીટર છે, S1 નોન પેરામીટર છે, S2 નોન પેરામીટર છે. આપણે ખાલી મેજર શું કરીશું અહીંયા આગળ, H2, કે જેટલું મર્ક્યુરીનું લિક્વિડ રાઇઝ થશે એ. તો આ ફાઇનલ ઇક્વેશન થશે પ્રેશર હેડ માટે, જે આપણને શેમાં મળશે, મીટર ઓફ વોટરમાં મળશે. નેક્સ્ટ આપણે જોઈશું ઇન્ક્લાઇન સિંગલ કોલમ મેનોમીટર. ઇન્ક્લાઇન સિંગલ કોલમ મેનોમીટર પણ સેમ
વર્ટિકલ સિંગલ કોલમ મેનોમીટર જેવું જ છે, પણ જે ટ્યુબ જે છે એ શું થશે, ઇન્ક્લાઇન કોઈ એક એંગલ આલ્ફા ઉપર આપણે રાખેલી હશે. અહીંયા કઈ ટ્રિગ્નોમેટ્રીનો રૂલ્સ લગાડીશું કે H2 જે છે, H2 આપણે જે વર્ટિકલ ફાઇન્ડ કરવું હોય છે એને આપણે શું કરી દઈશું, L sin આલ્ફા, એટલે કે આ જે L જે છે ડિસ્ટન્સ એ આપણે અહીંયા ઘડી સ્કેલ ના ફોર્મમાં અહીંયા ઘડી લખેલું હશે કે આપણે L ઇન્ટુ સાઇન આલ્ફા કરી દઈશું. આપણી જોડે એંગલ હશે તો આપણને શું મળશે, H2 મળશે વર્ટિકલના ફોર્મમાં. સેમ ઇક્વેશન છે એઝ ઇન વર્ટિકલ સિંગલ કોલમ મેનોમીટર. સેમ ટર્મિનોલોજી છે, H2 ડેલ H, H E A, S1 S2 L અને આલ્ફા. અહીંયા ઘડી બે વસ્તુ એડ થશે, L અને આલ્ફા. L is the length of heavy liquid moved in the right limb. Alpha is the inclination angle of right limb with horizontal surface. એટલે કે અહીંયા ઘડી હોરિઝોન્ટલ જે સરફેસ છે એની જોડે બનેલો એંગલ એ શું કહેવાશે, આલ્ફા, જે આપણે મેજર કરેલો હશે અથવા તો આપણને આપેલો હશે મેનોમીટરની સ્પેસિફિકેશનમાં. એલ શું છે તો કે લેન્થ છે હેવીયર લિક્વિડની, કે જ્યાં શું થશે, રાઇઝ થશે. હવે અહીંયા ઘડી આપણને એડવાન્ટેજ શું મળશે આ મેનોમીટરનો, આની અંદર સ્મોલ મુવમેન્ટ માટે શું થશે, લિક્વિડ વધારે રાઇઝ થશે એઝ કમ્પેર ટુ વર્ટિકલ, કારણ કે જે ટ્યુબ જે છે એ કેવી છે, ઇન્ક્લાઇન છે. ફોર એક્ઝામ્પલ કે આપણે અહીં ઘડી 2 મિલીમીટર વર્ટિકલ હાઇટ વધે છે, જે આ મેનોમેટ્રિક લિક્વિડ જે છે એ કેટલું વધે છે, 2 મિલીમીટર હાઇટ, જ્યારે આની અંદર શું વધશે, 2 થી વધારે વધશે. કેમ? કારણ કે આની અંદર આપણે શું કરેલું છે, ટ્યુબને ઇન્ક્લાઇન મૂકેલી છે એટલા માટે. સેમ પ્રેશર હેડ ફાઇન્ડ કરવાનું સેમ ઇક્વેશન છે, આપણે ખાલી અહીં આગળ રિપ્લેસ કરી દઈશું H2 ને L sin આલ્ફા તરીકે. તો આપણને ફાઇનલ ઇક્વેશન પણ એ જ મળશે, H is equal to H2 S2 minus H1 S1, અને આપણે ટર્મ નેગ્લેક્ટ કરીએ છીએ લાસ્ટ વર્ટિકલ સિંગલ કોલમ મેનોમીટરની જેમ જ, ખાલી અહીં આગળ H2 ની જગ્યાએ આપણે શું લઈશું, L sin આલ્ફા. ઓકે, તો આપણું શું હતું, ઇન્ક્લાઇન સિંગલ કોલમ મેનોમીટર. નેક્સ્ટ જોઈશું આપણે ડિફરન્શિયલ મેનોમીટર. ડિફરન્શિયલ મેનોમીટર આર યુઝડ ટુ મેજર ડિફરન્સ ઓફ ધ pressure between 2 points in pipe which may in the same pipe or different pipes. એટલે કે આપણે બે પાઇપ વચ્ચેનો, બે પાઇપ અથવા તો એક જ પાઇપમાં બે પોઈન્ટ, અલગ અલગ પોઈન્ટ વચ્ચેનો આપણે શું કરીશું, પ્રેશર ડિફરન્સ જે છે એ મેજર કરીશું. એટલે ઇન શોર્ટ બે પોઈન્ટ વચ્ચેનો જે તફાવત છે પ્રેશરનો એ આપણે અહીં આગળ મેજર કરીશું ડિફરન્શિયલ મેનોમીટરની મદદથી. Differential manometer consists of U-tube containing heavy liquid whose two ends are connected to points whose difference of the pressure is required to find out. એટલે કે આપણે બે પોઈન્ટ જે છે અલગ અલગ એની જોડે કનેક્ટ કરીશું, અને એ જે U-tube મેનોમીટર છે, U-tube જે છે એની અંદર આપણે શું કરીશું, હેવીયર લિક્વિડ, ફોર એક્ઝામ્પલ મર્ક્યુરી, એની અંદર આપણે ભરીશું અને એના મદદથી આપણે શું કરીશું, પ્રેશરનો જે ડિફરન્સ છે એ આપણે મેજર કરીશું. Most commonly used type of differential manometer are U-tube differential manometer and inverted U-tube differential manometer. પહેલું છે U-tube differential manometer. Differential manometers whose two ends are connected to two different points A and B at different level and containing different liquid. એટલે કે અહીંયા ઘડી આપણે બે અલગ અલગ આપણે લિક્વિડ લઈએ અથવા તો સેમ પણ હોઈ શકે, પણ અહીંયા ઘડી ડિફરન્સ શું થશે, તો આપણે જે મેનોમેટ્રિક લિક્વિડ છે એ આપણે શું કરીશું, અહીંયા ઘડી U-tube મેનોમીટરની અંદર લઈશું અને બે જે એના જે એન્ડ છે એને આપણે બે અલગ અલગ પાઇપ અથવા તો બે અલગ અલગ પોઈન્ટ જોડે કનેક્ટ કરીશું, અને એ જે કનેક્ટેડ થયા પોઈન્ટ ત્યાં આગળ આપણે પ્રેશરનો જે ડિફરન્સ છે એ આપણે મેજર કરીશું. હવે તમે અહીંયા આગળ ફિગરમાં જોઈ શકો છો કે આપણે U-tube મેનોમીટર છે, U-tube મેનોમીટરની અંદર મેં મેનોમેટ્રિક લિક્વિડ જે છે એ ફિલ કરેલું છે અને એને બે અલગ અલગ પોઈન્ટ જોડે કનેક્ટેડ છે. હવે અહીં આગળ આપણે શું કરીશું, પ્રેશરનો ડિફરન્સ જે છે એ આપણે મેજર કરીશું. સેમ આપણે અગાઉ
ઇન્ક્લાઇન સિંગલ કોલમ મેનોમીટર અને વર્ટિકલ કોલમ મેનોમીટરમાં જેમ પ્રેશર આપણે કેલ્ક્યુલેટ કર્યું હતું એમ જ આપણે અહીં આગળ પ્રેશર મેજર કરીશું કે આપણે નીચે જઈશું તો આપણે શું કરીશું, પ્લસ કરીશું, અને ઉપર જઈશું તો આપણે શું કરીશું, માઇનસ કરીશું. તો હવે તમે જોશો તો HA તો અહીંયાનું પ્રેશર, અહીંયા આ પોઈન્ટ સુધીનું પ્રેશર. હવે H1 S1 એટલે કે અહીંયા સુધીનું પ્રેશર. આપણે હંમેશા ધ્યાન રાખવાનું કે XX જે છે ત્યાં આગળ જ આપણે મેજર કરવાનું છે. એટલે કે જ્યાં આપણું લોઅર લેવલ હોય એ આપણું શું થશે, એ ફાઇનલ આપણું લેવલ થશે કે ત્યાં સુધી જ આપણે પ્રેશર મેજર કરવાનું. એટલે કે H1 S1 એટલે અહીંયા સુધીનું માઇનસ HS એટલે કે આટલું, એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી ઓફ મર્ક્યુરી ઇન્ટુ હાઇટ, એટલે કે S1 ઇન્ટુ H એટલે કે હાઇટ જેટલી છે એ મર્ક્યુરીની. એના પછી H2 S2 એટલે કે અહીંયા સુધીનું. બરાબર. તો આ આપણે આને તમે સિમ્પ્લિફાઈ કરો તો શું થશે, HA માઇનસ HB ઇઝ ઇક્વલ ટુ HS પ્લસ H2 S2 minus H1 S1 meter of water. સિમ્પલ વર્ટિકલ કોલમ મેનોમીટર જેવું જ છે, વર્ટિકલ સિંગલ કોલમ મેનોમીટરના જેવું જ છે. અહીંયા આગળ ડિફરન્સ શું થશે, તો આપણે બે જે એન્ડ જે છે એ બંને એન્ડ કોઈ પ્રેશર જે આપણે મેજર કરવાનું છે ત્યાં આગળ કનેક્ટ કરેલા હશે. એક પણ જે છેડો છે એ એટમોસ્ફિયર જોડે કનેક્ટેડ હશે નહીં. નેક્સ્ટ આપણે જોઈશું કેસ 2 કે જેની અંદર એ અને બી બંને જે પ્રેશર મેઝરમેન્ટ પોઈન્ટ છે જે એ એક જ લેવલમાં હશે, એટલે કે એક જ લાઇનમાં હશે. તો એની માટે શું ઇક્વેશન છે, તો એ પણ આપણે અહીં આગળ સેમ થશે કે HA પ્લસ H પ્લસ વાય, એટલે કે H એટલે આટલી ડિસ્ટન્સ પ્લસ વાય એટલે કે બંને ડિસ્ટન્સ બંને જે છે પોઈન્ટ એ સેમ જ છે, એટલે કે H1 પ્લસ વાય ઇન્ટુ S1 માઇનસ HS એટલે કે આ રાઈટ હેન્ડ સાઈડ આપણે માઇનસ લઈએ છીએ એટલા માટે માઇનસ HS માઇનસ YS2 એટલે કે ઉપરના સુધીનું પ્રેશર ઇઝ ઇક્વલ ટુ HB. એને તમે સિમ્પ્લિફાઈ કરશો એટલે કે HA માઇનસ HB ઇઝ ઇક્વલ ટુ H બ્રેકેટમાં S માઇનસ S1 પ્લસ YS2 માઇનસ YS1 મીટર ઓફ વોટર. આગળનો કેસ હતો એની અંદર તમે જોશો તો બંને જે પોઈન્ટ જે છે એ અલગ અલગ હાઈટ ઉપર છે, તો હાઈટને લીધે પણ ઇક્વેશન અલગ બનશે, એ તમારે અહીંયા ધ્યાનમાં રાખવું પડશે. નેક્સ્ટ આપણે જોઈશું ઇન્વર્ટેડ યુ ટ્યુબ ડિફરન્શિયલ મેનોમીટર. આ મેનોમીટર જે છે એ ઊંધું યુટ્યુબ છે, અહીંયા આગળ તમને દેખાય ફિગરમાં તો ઊંધું યુટ્યુબ છે, એટલે એને શું કહેવાશે, ઇન્વર્ટેડ યુટ્યુબ ડિફરન્શિયલ મેનોમીટર. બરાબર. તો એ પણ સેમ છે, તમારે એની અંદર પણ ટર્મ બધી સેમ જ આવશે કે H1 is the distance of center of A from mercury level in the limb, એટલે કે અહીંયાથી H1 થી XX સુધીનું લેવલ એટલે કે H થશે. H is the difference of mercury level in the YouTube, એટલે કે કેટલો ડિફરન્સ થાય છે. H2 is the difference of center of A from the mercury level in the right limb, એટલે કે જમણી બાજુની ટ્યુબમાં કેટલું લેવલ છે તે. S1 is the specific gravity of liquid in pipe A. S2 is the specific gravity of liquid in pipe B. S is the specific gravity of lighter liquid or mercury in the U-tube. હવે તમારે એનું પ્રેશર જે છે કેલ્ક્યુલેટ કરવું હોય તો HA એટલે કે આપણે અહીંયા ઘડી જમણી લેફ્ટ હેન્ડ સાઈડથી આપણે જઈશું તો HA કે અંદર પાઇપની અંદરનું પ્રેશર. હવે તમે જોશો આપણે શું છે ઇન્વર્ટેડ યુટ્યુબ છે એટલે ઉપર જઈશું એમ શું થશે, પ્રેશર ઘટશે, એટલા માટે માઇનસ H1 S1 ક્યાં સુધી, અહીંયા સુધી. પછી સીધું ક્યાં આવી જવાનું, જમણી બાજુ, એટલે કે પ્લસ થશે, નીચે આવીશું એટલે પ્લસ H1 S1 અહીંયા સુધી. હવે અહીંયાથી નીચે પ્લસ H2 S2 ઇઝ ઇક્વલ ટુ HB, એટલે કે HA માઇનસ HB ઇઝ ઇક્વલ ટુ H1 S1 માઇનસ HS માઇનસ H2 S2 મીટર ઓફ વોટર. એના પછી આપણે જોઈશું માઇક્રોમેનોમીટર.
માઇક્રોમેનોમીટરનો યુઝ શું કરવા થાય છે, તો આપણે સ્મોલ પ્રેશર મેઝરમેન્ટ કરવું હોય અથવા તો સ્મોલ ડિફરન્સ હોય અને એ આપણે વધારે પ્રિસાઇઝલી આપણે મેઝર કરવું હોય તો એના માટે યુઝ થાય છે. અને નેક્સ્ટ આપણે જોઈશું માઇક્રોમેનોમીટર. This type of micromanometer is used for measuring small pressure difference with very high precision. એટલે કે આપણે ઓછો પ્રેશરનો તફાવત ઓછો હોય અને આપણે એક વધારે એક્યુરેટલી એને મેઝર કરવું હોય તો એના માટે માઇક્રોમેનોમીટરનો યુઝ થાય છે. આની વધારે અલગ અલગ કેટેગરીઝ છે, વેરાયટીઝ છે અને તમે મેગ્નિફાઈ કરીને તમે એને રીડિંગ કરી શકો છો અથવા તો જે રીડિંગ છે એ તમે વધારે એક્યુરેટલી મેઝર આની અંદર કરી શકો છો. ડિફરન્શિયલ મેનોમીટર whose two ends are connected to two different points A and B at same level with same fluid flowing in it. એટલે કે બંને જે ફ્લુઇડ છે એ સરખા હોય કાં તો અલગ અલગ હોય તો પણ તમે એને મેઝર કરી શકો છો. આમાં પણ સેમ છે. તમે જો નીચેની તરફ જશો તો પોઝિટિવ થશે અને ઉપરની તરફ જશો તો પ્રેશર નેગેટિવ થશે. સેમ કેલ્ક્યુલેશન છે, બટ સિંગલ વર્ટિકલ કોલમ મેનોમીટરની અંદર આપણે કેલ્ક્યુલેટ કરતા હતા એમ જ આ ઇક્વેશન મેં આગળ ડિરાઈવ કરેલું છે અને તમારે જે ડેલેજ છે એને તમારે નેગ્લેક્ટ કરવો પડશે કારણ કે એની જે વેલ્યુ છે એ એકદમ નાની છે. તો આપણને ફાઇનલ ઇક્વેશન મળશે HWA SW minus HWB SW is equal to HS3 minus HS2 મીટર ઓફ વોટર. તો અહીંયા આગળ તમારા જે મેનોમીટર છે એ પૂરા થાય છે. નેક્સ્ટ આપણે જોઈશું મિકેનિકલ ગેજ. મિકેનિકલ ગેજ 3 ટાઈપના છે: ડાયાફ્રામ ગેજ, બેલો પ્રેશર ગેજ, ડેડ વેઇટ પ્રેશર ગેજ. પહેલું જોઈશું આપણે ડાયાફ્રામ પ્રેશર ગેજ. ડાયાફ્રામ પ્રેશર ગેજ એ સ્ટીલની પ્લેટ જેવું છે કે જેની અંદર તમે પ્રેશર એપ્લાય કરશો તો એ શું થશે, એક્સપાન્ડ થશે. હવે તમે અહીંયા આગળ જોશો ફિગરમાં તો જે ડાયાફ્રામ જે છે અહીંયા આગળ તમને બતાવેલો છે. જેવું પ્રેશર વધશે તો એ એક રેક એન્ડ પિનિયન જોડે કનેક્ટેડ છે. આ રેક છે અને આ પિનિયન છે એની જોડે કનેક્ટેડ છે અને એ જે પિનિયન છે જે પ્રમાણે કેલિબ્રેટ કરેલું હશે એ પ્રમાણે આપણને રીડિંગ અહીંયા આગળ જે સ્કેલ છે એની અંદર આપણને આપશે. તો આ સિમ્પલ જે છે મિકેનિકલ ગેજ છે એમાં પહેલું ડાયાફ્રામ પ્રેશર ગેજ. અહીંયા આગળ આપણે સ્ટીલનું જે કોરોગેટેડ ડાયાફ્રામ છે એ આપણે યુઝ કરીશું અને આપણને એ પ્રમાણે રીડિંગ આપણને સ્કેલની અંદર બતાવશે. નેક્સ્ટ છે બેલો પ્રેશર ગેજ. બેલો પ્રેશર ગેજની અંદર સ્પ્રિંગનો યુઝ કરેલો છે. જે સ્પ્રિંગ શું થશે, એક્સપાન્ડ થશે કાં તો કોન્ટ્રેક્ટ થશે. એની ઉપર બેલો લગાવેલો છે જે તમને આગળ ફિગરમાં દેખાય છે. જેવું સ્પ્રિંગ એક્સપાન્ડ થશે એ પ્રમાણે પ્રેશર વધશે. પ્રેશર વધશે એટલે તમને આગળ સ્કેલમાં કેલિબ્રેશન કરેલું હશે એ પ્રમાણે પોઇન્ટર જે છે એ પોઇન્ટ કરશે અને આપણે અહીંયા આગળ સ્કેલ પરથી રીડિંગ મેઝર કરી શકીશું. તો આ હતું બેલો પ્રેશર ગેજ, સેકન્ડ મિકેનિકલ ગેજનું. થર્ડ છે ડેડ વેઇટ પ્રેશર ગેજ. ડેડ વેઇટ પ્રેશર ગેજમાં આપણે અહીંયા આગળ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેઇટ યુઝ કરીશું. જે આગળ તમે લગાવેલા છે વેઇટ તમે જોઈ શકો છો. હવે જેટલું પ્રેશર હશે એ પ્રમાણે આપણે અહીંયા આગળ સ્કેલમાં આપણને બતાવશે. હવે જો પ્રેશર આપણે મેઝર કરવું હોય તો અહીંયા આગળ ઇક્વેશન પ્રેશર ઇઝ ધ રેશિયો ઓફ ફોર્સ પર યુનિટ એરિયા. એના જેવું જ આપણે અહીંયા આગળ ડબલ્યુ જે છે એ શું થશે, આપણું વેઇટ થશે એટલે કે ફોર્સ થશે. ફોર્સ બાય એ એટલે ડબલ્યુ બાય એ ઇઝ ધ એરિયા ઓફ એપ્લાઇડ ફોર્સ એટલે પાઈ બાય 4 ડી સ્ક્વેર. આપણને અહીં આગળ પ્રેશર જે છે એ આપણને મળશે. આપણે જેટલું આપણે વેઇટ એપ્લાય કરીશું અને જેટલો આપણો ક્રોસ સેક્શનલ એરિયા હશે એ પ્રમાણે આપણને શું મળશે, પ્રેશર અહીં આગળ પ્રેશર ગેજની અંદર આપણને મળશે. અહીંયા આગળ તમે જોશો તો શું એરર છે તો એરર શું છે, ધ ઓનલી એરર ધેટ મે બી ઇન્વોલ્વ ઇન ડ્યુ ટુ frictional resistance offered in the motion plunger in the cylinder, but this error can be avoided if the plunger is carefully ground so as to fit with the least permissible clearance. અહીંયા આગળ ડિફરન્સમાં એરર જે છે એ શું થશે, ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ છે એ અહીંયા આગળ આપણે ઇન્ક્લુડ કરવો પડશે.
અથવા જો તમે કેરફુલી જે વેઇટ મેજર કરેલા હશે તો એ જે ફ્રિક્શનલ ફોર્સ છે એ પણ આની અંદર ઇન્ક્લુડ થઈને આપણને પરફેક્ટ રિઝલ્ટ બતાવશે. તો જે ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ છે એ શું થશે? એરર આપણને એડ થશે. પણ જો આપણે પ્રોપરલી એને ગ્રાઉન્ડ કરેલા હશે વેઇટને તો ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ લાગશે નહીં. તો આ આપણું શું હતું? ડેડ વેઇટ પ્રેશર ગેજ. તો આપણે આ લેક્ચરની અંદર આપણે જોયું હતું મેનોમીટર અને મિકેનિકલ ગેજ. આ વિડીયોની અંદર ફ્લુઇડ સ્ટેટિક જે છે આપણું ચેપ્ટર FMHM નું એ આપણે અહીંયા આગળ કમ્પ્લીટ કર્યું. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો.